તો બાપુનગરમાં એક બનાવ બન્યો હતો. શું બનાવ હતો, કોની સામે શું હુમલો કરવામાં આવ્યો, કોણ આરોપી, કોણ ફરિયાદ? બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 તારીખની સાંજે મણિયાર ટેલર્સના ગેટ આગળ અજીત મિલ 4 રસ્તા ખાતે એક મારામારીનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામનો જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અંસાર, એની પત્ની અને આ કામનો જે ફરિયાદી છે યાસીન, એના શાળાને પ્રેમ સંબંધ હતો અને આની મોહમ્મદ અંસારની વાઈફ હિના એ યાસીનના શાળા સાથે ભાગી ગયેલી અને એ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી. એ જાણવાજોગ આધારે બંને પરત આવ્યા પછી મોહમ્મદ અંસાર સાથે એણે છૂટાછેડા લીધેલા, કાયદેસર કોર્ટમાંથી છૂટાછેડા લીધેલા અને એની પત્ની એ યાસીનના શાળા સાથે જતી રહેલી. આની અદાવત રાખી અને આ કામનો જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અંસાર, એ આ કામના ફરિયાદીને વારંવાર ધમકી આપતો હતો અને એ આધારે ગઈ 31 તારીખે સાંજે મોહમ્મદ અંસાર અને ગુડ્ડુ ઉર્ફે સાંગા અને એક ત્રીજો અજાણ્યો ઇસમ છે, એ ત્રણે સાથે મળી અને તલવારથી યાસીન ઉપર હુમલો કરેલો અને એના પગના ભાગે તેમજ હાથના ભાગે તલવાર મારી અને ફ્રેક્ચર કરેલ છે. આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ પ્રાથમિક તપાસમાં? આરોપીમાં જે મોહમ્મદ અંસાર છે એના વિરુદ્ધમાં એક ગુનો દાખલ, શરીર સંબંધી એક ગુનો દાખલ થયેલો છે અને જે ગુડ્ડુ છે એના વિરુદ્ધ કોઈ ગુનો રજીસ્ટર નથી થયેલો, પરંતુ અરજી સંબંધે જામીન લેવડાવેલા છે. આજે આરોપીઓ છે તેઓએ એક કારને પણ સળગાવી હતી, જેમાં આજે ફરિયાદી છે તે હોવાનું કે ફરિયાદીનો શાળો હોવાનું આ લોકોને શંકા હતી. ખબર પડી છે આપણને? ના, એ હજી તપાસ